નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકાની છેલ્લી સાધારણ સભામાં વિપક્ષે વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. વિરોધ પ્રદર્શિત કરવા માટે વિપક્ષના સભ્યોએ સભામાં નકલી નોટો ઉછાળી હતી. આ સભામાં સત્તાધારી પક્ષે પોતાની બહુમતીના જોરે વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપી હતી. જો કે વિપક્ષે આ કાર્યોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો દાવો કર્યો હતો. આક્ષેપો અંગે નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકીએ વિપક્ષના દાવાઓને ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું હતું કે ડુપ્લિકેટ માણસોએ ડુપ્લિકેટ નોટો ઉછાળી છે. પ્રમુખ સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવા એ વિપક્ષનું કામ છે. તેમણે વિપક્ષને સલાહ આપી કે વિપક્ષે રોડ પર જઈને તપાસ કરીને વાત કરવી જોઈએ. માત્ર જનરલ બોર્ડમાં આવીને બૂમો પાડવી અને મીડિયા સામે આવવું તે તેમનું કામ છે. પાલિકા કોંગ્રેસ કોર્પોરેટર સરફરાઝ સિંધીએ જણાવ્યું હતું કે 5 વર્ષમાં ભાજપ શાસિત નગરપાલિકાએ ભ્રષ્ટાચાર સિવાય કશું કર્યું નથી. તેમણે સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો, જેમાં વાર્ષિક 23 લાખના મેન્ટેનન્સ સામે 1 કરોડ 7 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. સિંધીએ 12 કરોડમાં માનસરોવર પ્રોજેક્ટના ઉદઘાટન અને સ્ટ્રીટ લાઇટના કોન્ટ્રાક્ટને પણ ભ્રષ્ટાચાર સાથે જોડ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ તમામ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. મિત્રો, આજે પાલનપુર નગરપાલિકાનું 5 વર્ષ થઈ ગયા અને આજે છેલ્લું બોર્ડ હતું. પ્રથમ તો તમામ મીડિયાઓનો હું આભાર વ્યક્ત કરું છું કે અમારા આ 5 વર્ષના ગાળામાં ખૂબ સહકાર આપવા બદલ તમામ મીડિયા મિત્રોનો હૃદયપૂર્વકનો એઝ એ પ્રમુખ તરીકે આભાર વ્યક્ત કરું છું. આજે જનરલ બોર્ડ હતું ને જનરલ બોર્ડના અંદર તમામ વિવિધ સમિતિઓના અંદર અલગ અલગ વિકાસના કામો